રાયડો પાણી બોણી નહીં પીવા, આટલું પાણી પીધું પતી ગયું. હવે એડા બેડા જોઈ આવું તો ઘણા દાડે ખેતરમાં આવ્યા છીએ. મફતજીને કોઈ દેખાતા તો હજ નહીં. એડા ઉતારવા આવી ગયા. કીધું પેલા ઉકળો ખાલી કરી દો, ઉકળો ખાલી કરી દો. આ ઉકળો ખાલી કરતા નહીં તો જઈને ઘેર જ જવું પડશે. ખાતા જ નહીં. ઘરે તો ઘર ખુલ્લું હોય ને એ નહીં બિલકુલ પાછળ લાગે જોઈએ. હજી સાચો ડોસી આવે શિયાળાનું નાયેલું મજને ના આવે રે હું ડોસી ઠંડી બહુ આવશે. મારું ઓછું એક તો હવે ઠંડીનું નાવાનું એવું કાઠું પણ હે ને ડોસી ઝપતી નહીં. નહીં લ્યો નહીં લ્યો શિયાળાનું નવાય જ નહીં. એટલે હું ભલું ભલું કઈલા ટવકા પાડું વાપરતા નહીં પૂરો. કઈલા ટવકા પાડું એટલે રંગાજી વાપર્યું જ નહીં. મેં વાપર્યું નહીં શું હતું જાય. આવો આવો અને ક્યાં આયા તમે? અમે તો જ્યાં આયા ત્યાં આ તમને હું છું ભાઈ. આ તમને કઈનું કીધું કે તમે આ સોન ખાલી કરજો ભલા આદમી શરમ નહીં આવતી ફૂડો. અહીંયા વાત સાચી પણ રંગાજી મારી ઋષિ તમને ખબર તો હે. અરે એને પગ ફ્રેક્ચર થઈ ગયેલો બચારી નાડેકતી નહીં. ના મારો ઉકળો એ મારા જગ્યાએ ખાલી કરજો તમે. વાત સાચી પણ હવે હું કર્યું છો તમને ના કીધું શરમ નો દુરુપયોગ ના કરશો. મને હવે ચિયાણાનું હેડાતું નહીં પગે ભર્યો. હું અમારા બોલે નાખી તમારા જગ્યા નહીં પડી હોય નાખતા હોય તો. વાત સાચી પણ હવે કન્યા નાખી દીધેલું હતું. આમાં ડોસી હેડેકતી નહીં બરોબર. કશું નહીં એ દાડિયું કરીને લેવડાઈ દઉં યાર. આવું ના ચાલો હો ભાઈ. હાલ તો લેવડાઈ દેવું હે. લેવડાઈ દેજો હું કાર પાછો આવે. સારું સારું લેવડાઈ દેવું. ચાલો લેવડાઈ દેવું. ચાલ ભાઈ મેં હવે દાજુ બોલાવી લાવું પછી લઉં. કાર ખાલી જુઓ. સારું કાર ખાલી કરાય. તમને પર દાડે કીધું હો. વાત સાચી પણ મને શું કરું હવે. આ ચાલે નહીં યાર. આવું ચાલતું છે. સારું તે હવે જાણો ચાલે પીવો. ચાલે પીવો મારતો. આ કીધું એ ભૂલી ના જતા. પોપટ તને ખબર નહીં મપંચી કેવું છે. જો આ પેલા મારા પલો ઉપર કોથરા નાખી નાખે. અરે મફતજી તમે યાર શરમ નો બહુ દુરુપયોગ કરો હો. પછી તમે કીધું તો ખાનું ખાલે લઈ લે કીધું. આ જો હું આ મારા પલો હરી જાય બીજું કોઈ. એટલે પલવ હારી જતો છે. તમારા ઘરમાં કોથળા નાખતા હોય નાખવાના તો હોય. એટલે મને મેં હુકાવા મેળ્યા હતા. અને હુકાવા બુકાવા નહીં પૂરો લઈ લ્યો. ખાનો બોલા વહી લઈ લ્યો. એટલે હુકાવા એરા ભરવાના છે. કોઈ નહીં નાખવાના લઈ લ્યો કીધું નહીં. મારે એરા ભરવાના છે. અરે એરા તો હજી તો ક્યાં હુકાવા મેળ્યા તમે લઈ લ્યો નહીં. એટલે ના આવે યાર મારી જગ્યામાં તમારે વસ્તુ નહીં મેળવાનું ના નહીં પાડતો હું. જોડવાનું હોય એટલે આપણા છોકરો આવે ને એટલે લઈ લઈએ. આ જોડવાનું થાય એટલે અમારું થવાનું ને. ના હું લઈ લઉં. લઈ લેજો. કાલ કશું ઉકળો ખાલી થઈ જવું જોવા. મારી વસ્તુ બધી ચોખ્ખી થઈ જઈ જો વાપરી લ્યો. સારું આ કીધું પછી ક્યાંતા નહીં. સારું સારું જો તમારી વાત છે. આ પથ્થરો ના ઉપડાવું ને તો ક્યાં જાવ પથ્થરો તમે મારી હદમાં મેળ્યો હોય તો તમારી હદ પણ આ પથ્થરો જો કભે ના કરાવું તો નકામવું પડે. આ તું પોપટ આ ખબર પડી ના આવવાનું હતું પણ હવે ના આવું નહીં. મારા છોકરા ના બધી બાકમણ થાય તો બાકી લેવું પણ આવું કે તો બાકી નહીં હતા એટલે નહીં જતા હું હતા. આ બધી ખબર જ પડતી નહીં. 8 વાગ્યા તો ખબર પડતી નહીં. જાગવાની અડધી રાત સુધી રખડે છે. બાપના પેટ ઉપર પડીએ એવું હોય આખો દાડો. ખાવું બાવું આઈ જવું ખાતા અમે ઉઠે હું જ ખબર નહીં પડતી. હમણાં તારી માર છે તો ઢોકને મારશે ઉઠે. એટલે કાકા હું હોય તમે તો કોઈ નહીં દેતા યાર. ખબર ચમ નહીં પડતી. ખેતરમાં બેઠામાં કોમ ના હોય
આખો દાડો ચોય નોકરો બોકરો જાઉં ને રાધડું વાંચી રાત પણ ઊંઘવા તો દેવા ઘડી ગાડી યાર. શું ઘડીક માં આમ કેટલા વાગે આમ જોવો પેલા જઈ આ કેટલા વાગે હે 8 વાગી ગયા કાકા. તો હું જ ઉભો થા ખબર ચમ નહીં પછી હમણાં પેલો ઉકેલા બુકેલા હટાવવાનું કઈ ગયા છે હાલે યારો હાલે જાવ યારો ચા બા પીને હાલે જાવ નાસ્તો કરી. જા જલ્દી હમણાં તાજ બહાર છે ને મારા કોઈ નહીં મેળવું પછી જલ્દી હા હાલે જાવ યારો તમે ઓય એને દૂધ ભરાવા જવાનું ભરે આવજો પેલે ભાઈને ધોયેલું પડ્યું હોય જલ્દી ખટતો રાખ આ દૂધ ભરાઈને તમે હું આવું તમે પોકતા છો. ઓ જલ્દી આવજી રોજ બોના કાડું હાથતું હું બોનું કાઢે હાથતું એવું જ કહી દેવું કે ભોય પડ્યો હું દૂધ તોડીને આવતો રહ્યું બધું ડેરી વાળા ચિઠ્ઠી એ નહીં આલી આપતો કશું આલ્યું નહીં આપતો મને કાકા જોડે જાઉં ને એટલે બોલવાના કાઢીએ હું કરવા નાખવાનું આવે લે કાકા હા આપ તો બધો ડેરી દૂધ લઈ પોકે છે ભોય પડી બની હું એ ભોય પડ્યો કેમ વાજુ જ નહીં ને વાગ્યું નહીં પણ દૂધ તોડાઈ ગયું આવ હું દૂધ થોડે જો તને કોઈ નાખ્યું ને ના મને કોઈ નહીં થયું. હરવે હે ત્યારે આપણે પેલો કોમ માટે કામ કર્યા ને હુકવાના હે બરોબર આ પૈસે ચોકન જાણું માતા હુકમી અને પછી હજુ કોમ હે આપણે ઘણું એટલે કોઠા લઈ લેવાના હે બધું લઈ લે પેલા રંગાજી આવે પામણો બબાઈ થાય ચમ બબલ ચમ થવાની એટલે આપણો ઉકેલો લેવાનું કીધું તો પણ હવે ઉનાળા વગર ઉકેલો તો કે હટાવવાનો ખાતર તો બધું વાયેલું ઈંડા ને એવું વાયેલું ચોકન નાખો ખાતર. હા એટલે જ ને તે હવે ઉનાળા વગર હાલશે ને બરોબર હા. એટલે એ તો હું સમજાવું રંગાજી આવે એટલે પણ એટલે કોથળા લઈ લેવા પછી કોથળા લેવાના હે? હોય એ પેલું હે ને હળી જાય એમ કેતા તો લે આવો તાર લઈ લઈએ. એટલે વાહ ચુવાડ